ચાલો આજે આપણે એક એવી દુનિયામાં સફર કરીએ જે દેખાતી નથી પણ આપણા સૌના જીવનનો અને ખાસ કરીને મારા જેવા પાયલટ માટે તો એકદમ મહત્વનો ભાગ છે. આજે આપણે પૃથ્વીની એ અદૃશ્ય ગ્રીડને સમજીશું જે આપણને વિશ્વમાં ગમે ત્યાં આપણું સ્થાન શોધવામાં મદદ કરે છે. તો ચાલો શરૂઆત એક એવા સવાલથી કરીએ જે કદાચ આપણા બધાના મનમાં ક્યારેક ના ક્યારેક આવ્યો જ હશે. અને હા, એક પાયલટ તરીકે મારા માટે તો આ સિસ્ટમ એવું સમજો કે આકાશમાં મારી આંખો અને કાન જેવી છે. ક્યારે વિચાર્યું છે કે આપણો ફોન કે પછી ગૂગલ મેપ્સ કેવી રીતે એકદમ પિન પોઈન્ટ લોકેશન બતાવી દે છે? હું જ્યારે કોકપિટમાં હોઉં છું ત્યારે મારા નેવિગેશન સાધનો પણ સેટેલાઇટ સાથે વાત કરીને આ જ કામ કરે છે. પણ આ બધું ચાલે છે કેવી રીતે? શું છે એની પાછળનું રહસ્ય? જવાબ આમ જુઓ તો ઘણો જ સરળ છે. આ બધો કમાલ છે પૃથ્વીની ફરતે વીંટળાયેલી કાલ્પનિક રેખાઓનો, એક એવી જાળનો જેને આપણે અક્ષાંશ અને રેખાંશ કહીએ છીએ. એવું સમજો કે પૃથ્વી પર એક અદૃશ્ય નકશો દોરેલો છે જે આપણને દરેક જગ્યાનું ચોક્કસ સરનામું આપે છે. તો ચાલો આ ગ્રીડના પહેલા હિસ્સાને સમજીએ, એટલે કે અક્ષાંશ. આ છે આપણી આડી રેખાઓ જે આપણને જણાવે છે કે આપણે પૃથ્વી પર વિષુવવૃત્તથી ઉત્તરમાં છીએ કે દક્ષિણમાં અને કેટલા દૂર છીએ. આ રેખાઓ છે ને નકશા પર જાણે સીડીના પગથિયા હોય એવી દેખાય. અને આ જ રેખાઓ આપણને કોઈપણ જગ્યાનું ઉત્તર દક્ષિણનું અંતર બતાવે છે. ઘણીવાર જ્યારે હું પ્લેન ઉડાવતો હોઉં ત્યારે અમે આ જ રેખાઓને સમાંતર લાંબી ઉડાન ભરતા હોઈએ છીએ. હવે આના થોડાક મૂળભૂત નિયમો સમજી લઈએ. જુઓ, 0 ડિગ્રી અક્ષાંશ એટલે વિષુવવૃત્ત. આ આપણી સ્ટાર્ટિંગ લાઇન છે. અહીંથી આપણે ઉત્તર ધ્રુવ તરફ 90 ડિગ્રી સુધી અને દક્ષિણ ધ્રુવ તરફ 90 ડિગ્રી સુધી જઈ શકીએ. એટલે કુલ થયા 180 ડિગ્રી. અને હા, અક્ષાંશની આ રેખાઓ ખાલી જગ્યા શોધવા માટે જ નથી, એ આપણને આખી દુનિયાના હવામાનને સમજવામાં પણ મદદ કરે છે. જેમ કે કર્કવૃત્ત, મકરવૃત્ત, આ બધી રેખાઓ પૃથ્વીને અલગ અલગ ક્લાઇમેટ ઝોનમાં વહેંચે છે. અને એક પાયલટ માટે હવામાનની જાણકારી કેટલી જરૂરી છે એ તો આપણે સૌ જાણીએ જ છીએ. સરસ, તો આપણે આડી રેખાઓ સમજી લીધી. હવે વારો છે ઊભી રેખાઓનો, જે આપણી આ ગ્રીડને પૂરી કરે છે. આ રેખાઓને આપણે રેખાંશ કહીએ છીએ અને તે આપણને પૂર્વ પશ્ચિમ દિશાનું જ્ઞાન આપે છે. આ રેખાઓ ઉપરથી નીચે એટલે કે ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ સુધી જાય છે અને તે આપણને કોઈપણ જગ્યાનું પૂર્વથી પશ્ચિમનું અંતર બતાવે છે. જ્યારે અમે લાંબી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પર હોઈએ ત્યારે આ રેખાઓને પાર કરવાનો મતલબ જ એ થાય કે આપણે એક ટાઈમ ઝોનમાંથી બીજામાં જઈ રહ્યા છીએ. જેમ અક્ષાંશ માટે વિષુવવૃત્ત આપણી 0 લાઇન હતી, એવી જ રીતે રેખાંશ માટે છે પ્રાઇમ મેરિડિયન. આ 0 ડિગ્રી રેખાંશ છે જે લંડનના ગ્રીનવિચમાંથી પસાર થાય છે અને અહીંથી આપણે 180 ડિગ્રી પૂર્વ અને 180 ડિગ્રી પશ્ચિમ તરફ જઈએ એટલે કે ટોટલ 360 ડિગ્રીનું એક આખું સર્કલ. તો હવે આપણે અક્ષાંશ અને રેખાંશ બંનેને ઓળખી ગયા છીએ. પણ અસલી જાદુ તો ત્યારે થાય છે જ્યારે આ બંને રેખાઓ ભેગી મળે છે, કારણ કે તે માત્ર જગ્યા જ નહીં પણ સમય પણ નક્કી કરે છે. આ સરખામણીથી આખો ખ્યાલ એકદમ સ્પષ્ટ થઈ જાય છે, નહીં? અક્ષાંશ એટલે આડી રેખાઓ જે ઉત્તર દક્ષિણનું અંતર માપે છે અને રેખાંશ એટલે ઊભી રેખાઓ જે પૂર્વ પશ્ચિમનું અંતર માપે છે. એકદમ સરળ. પણ અહીંયા એક બહુ જ રસપ્રદ વાત છે. રેખાંશનું કામ ખાલી દિશા બતાવવાનું નથી. એનું બીજું અને કદાચ એનાથી પણ વધારે મહત્વનું કામ છે સમય નક્કી કરવાનું. અને આંતરરાષ્ટ્રીય મુસાફરીમાં નેવિગેશન જેટલું જ જરૂરી છે ટાઈમ ઝોનને સમજવું. આ એક નાનકડી ગણતરી છે પણ એ આખી દુનિયાના સમય ઝોનનું રહસ્ય ખોલી નાખે છે. દર 1 ડિગ્રી રેખાંશ પર 4 મિનિટનો ફરક પડે છે. બસ આટલું જ યાદ રાખો. તો ચાલો આ ગણતરી કેવી રીતે કામ કરે છે એ જોઈએ. માની લો કે બે જગ્યા વચ્ચે 15 ડિગ્રી રેખાંશનો તફાવત છે, તો એને 4 મિનિટથી ગુણાકાર કરો. 15 ગુણ્યા 4 એટલે 60 મિનિટ, એટલે કે પૂરો 1 કલાક. બસ આ જ કારણે દુનિયાના ટાઈમ ઝોન સામાન્ય રીતે 15-15 ડિગ્રીના અંતરે વહેંચાયેલા હોય છે અને દરેક દેશનો પોતાનો એક સ્ટાન્ડર્ડ ટાઈમ હોય છે. આપણે આપણા દેશનું જ ઉદાહરણ લઈએ. ભારતનો જે માનક સમય છે એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ એ 82.5 ડિગ્રી પૂર્વ રેખાંશ પરથી નક્કી થાય છે. આ રેખા લગભગ દેશની વચ્ચેથી પસાર થાય છે, જેથી આખા દેશમાં ઘડિયાળો એકસાથે ચાલે. તો હવે આપણે આખી સિસ્ટમ સમજી ગયા છીએ.
ચાલો હવે આપણા છેલ્લા વિભાગમાં જઈએ અને જોઈએ કે આ બધું ભેગું મળીને આપણા મૂળભૂત સવાલનો જવાબ કેવી રીતે આપે છે કે આપણું ચોક્કસ લોકેશન મળે છે કેવી રીતે. આખી ગ્રીડ સિસ્ટમની અસલી તાકાત અહીંયા છે. જ્યાં એક આડી અક્ષાંશ રેખા અને એક ઊભી રેખાંશ રેખા એકબીજાને કાપે છે, ત્યાં એક યુનિક એડ્રેસ, એક ચોક્કસ બિંદુ બને છે. અમે પાયલટ્સ આને વે પોઈન્ટ કહીએ છીએ, આકાશમાં એવા અદૃશ્ય પોઈન્ટ્સ જે અમારો રસ્તો નક્કી કરે છે. તો બસ અક્ષાંશ અને રેખાંશનું આ જે મિલન છે એને જ કોઓર્ડિનેટ કહેવાય. અને આપણો ફોન કે ગાડીનું જીપીએસ સતત આ જ કોઓર્ડિનેટની ગણતરી કરતું રહે છે. એ સેટેલાઇટ પાસેથી સિગ્નલ મેળવે છે અને તરત જ ગણતરી કરીને બતાવી દે છે કે આપણે કયા અક્ષાંશ અને રેખાંશ પર છીએ. ચાલો આપણે અમદાવાદનું ઉદાહરણ લઈએ. અમદાવાદ શહેર 23 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 72 ડિગ્રી પૂર્વ રેખાંશ પર આવેલું છે. આ બે રેખાઓ જ્યાં મળે બસ એ જ છે અમદાવાદનું ચોક્કસ સરનામું પૃથ્વીના નકશા પર. વિચારવા જેવી વાત છે નહીં? આ ગ્રીડની કલ્પના તો સદીઓ પહેલાં થઈ હતી. જેમ જેમ આપણે આજના સફરના અંત તરફ આવી રહ્યા છીએ ત્યારે એ વિચારવું રહ્યું કે ભવિષ્યમાં એવી કઈ નવી અદૃશ્ય સિસ્ટમ્સ હશે જે આપણી દુનિયાને ચલાવશે. અક્ષાંશ અને રેખાંશથી શરૂ થયેલી આ સફર હવે ડેટા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુધી પહોંચી ગઈ છે.